વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના પ્રેરણાદાયી પ્રસંગો પર આધારિત ટૂંકી દસ્તાવેજી ફિલ્મ ચલો જીતે હેનું જામનગરમાં વિશેષ પ્રદર્શન યોજાયું હતું. આ ફિલ્મના પ્રદર્શનનો હેતુ વડાપ્રધાનના પ્રારંભિક જીવનના સંઘર્ષ અને સેવાના સંસ્કારોને લોકો સમક્ષ ઉજાગર કરવાનો હતો. શહેરના અગ્રણી નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ પ્રેરણાદાયી ફિલ્મને નિહાળી હતી. ચાલો જીતે હૈ એ 2018માં નિર્મિત 32 મિનિટની એક ટૂંકી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મંગેશ હડાવલે દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ નરુ નામના એક બાળકની વાર્તા કહે છે, જે સ્વામી વિવેકાનંદના દર્શન બસ વહી જીતે હૈ જો દૂસરો કે લીએ જીતે હૈથી ખૂબ પ્રભાવિત થાય છે અને તેનો અર્થ સમજીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મને કૌટુંબિક મૂલ્યો પર આધારિત શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ તરીકે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. વડાપ્રધાનના 75માં જન્મદિવસ નિમિત્તે દેશભરમાં આયોજિત સેવા પખવાડિયાના ભાગરૂપે આ ફિલ્મને ગુજરાતના વિવિધ સિનેમાઘરો અને શાળાઓમાં વિનામૂલ્યે પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવા પેઢીને નિસ્વાર્થ સેવા, સહાનુભૂતિ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજના મૂલ્યોથી પ્રેરિત કરવાનો છે, જે વડાપ્રધાનના જીવનનું મૂળભૂત સંદેશ રહ્યો છે. જામનગરમાં યોજાયેલું આ પ્રદર્શન એ શૃંખલાનો એક ભાગ હતું, જેને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો.